ભરૂચ એ ડિવિઝન પોલીસે બુટલેગરના મકાનની છતમાં સંતાડાયેલ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો તો બુટલેગરો દારૂની હેરાફેરી માટે કાર પર પ્રેસ લખીને ફરતા હોવાનું પણ બહાર આવ્યું છે। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસના કર્મીઓને બાતમી મળી હતી કે શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં એક કારમાં દારૂની હેરાફેરી થઈ રહી છે, જેને આધારે પોલીસે વોચ ગોઠવી હતી। દરમિયાન બાતમીવાળી કાર આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી ₹4800ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। બુટલેગર નિસર્ગ કાયસની પોલીસે કડક પૂછતાછ કરતા તેણે દારૂનો અન્ય જથ્થો ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા નરેશ કહારને આપ્યો હોવાનું જણાવતા પોલીસે બુટલેગર નરેશ કહારના ઘરે દરોડા પાડ્યા હતા। જો કે પ્રથમ તો પોલીસને કાંઈ જ મળી આવ્યું ન હતું, પરંતુ સઘન તપાસ કરતા બુટલેગરે તેના ઘરની છતમાં બનાવેલ ચોરખાનામાંથી વિદેશી દારૂની 300 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે કાર અને વિદેશી દારૂ મળી કુલ ₹2.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બુટલેગર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અત્રે મહત્વપૂર્ણ છે કે દારૂની હેરાફેરીમાં જે કાર ઉપયોગમાં લેવાઈ હતી તેના પર પ્રેસ લખ્યું હતું, ત્યારે આવા તત્વો અસામાજિક પ્રવૃત્તિ કરવા પ્રેસના નામનો સહારો લેતા હોવાનું બહાર આવ્યું છે। પોલીસ આવા તત્વો વિરુદ્ધ કડક પગલાં ભરે તે જરૂરી છે। તેના ઘરમાં પ્રથમ દ્રષ્ટિએ કોઈ પ્રોહિબિશનને લગતો મુદ્દામાલ મળી આવેલો નહીં, પરંતુ તેના ઘરની ઝીણવટભરી રીતે તપાસ કરતાં તેના જે છત ઉપર પીઓપી કરેલું હતું એ પીઓપીની અંદર એક હોલ જે હતો એ થોડો ડાઉટફુલ લાગ્યો, એટલે એની અંદર તપાસ કરતાં પીઓપીની અંદર જે પ્રોહિબિશનનો મુદ્દામાલ હતો એ આ વ્યક્તિ પીઓપીની અંદર સંતાડી રાખતો હતો અને પોલીસની મદદથી ઘણી અંદર મહેનત કરી અને પછી એ બધી જ બોટલો એક પછી એક પીઓપીમાંથી બહાર કાઢવામાં આવેલી। કુલ 1,30,000નો મુદ્દામાલ પ્રોહિબિશનનો મળી આવેલો છે। દારૂની બોટલો છે 242 નંગ, પાઉચ મળી આવેલા છે 42, એક વિવો ફોન આરોપી પાસેથી મળી આવેલો છે અને એસ્ટીમ ગાડી, કુલ 2,33,000નો મુદ્દામાલ આરોપીઓ પાસેથી રિકવર કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ હાલ ચાલુ